ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત વિધાનસભામાં પણ સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ રજૂ કરાયું। લિવ ઇન રિલેશનશિપની નોંધણીથી લઈને મિલકતમાં સમાન હિસ્સા સુધીની ક્રાંતિકારી જોગવાઈઓ આ બિલમાં છે। જો કે આદિવાસી સમાજને આમાંથી બાકાત રખાયા છે। ગુજરાત સરકારે વિધાનસભામાં ઐતિહાસિક સમાન નાગરિક સંહિતા બિલ 2026 રજૂ કર્યું છે। આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ ઇન રિલેશનશિપમાં એક સમાન કાયદો લાવવાનો છે। હવે લગ્ન અને છૂટાછેડાની નોંધણી ફરજિયાત બનશે, તેમજ લિવ ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર સમક્ષ નિવેદન આપવું પડશે, જેથી આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસરની સુરક્ષા મળી શકે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું છે કે આ બિલ મહિલાઓ અને બાળકોને ન્યાય આપવા માટે છે, સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન પહોંચે નહીં। ઉત્તરાખંડ બાદ ગુજરાત આ કાયદો લાવનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે। કોંગ્રેસે આ પગલાંને આગામી ચૂંટણીલક્ષી ઉતાવળ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે, જ્યારે સરકારે તેને સામાજિક ન્યાયનું મોટું કદમ ગણાવ્યું છે। મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે। યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે। બિલ એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને લાવવામાં આવ્યું છે। આઝાદીના 75 વર્ષ પછી આજે તમારે આ બિલ લાવવાની કેમ જરૂર પડી? અત્યાર સુધી કોઈને કોઈ તકલીફ નહોતી, તો પછી અત્યારે આ બિલ લાવવાનું પ્રયોજન શું છે? એ માત્ર ને માત્ર ચૂંટણીમાં ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને મતોનું રાજકારણ રમવા માટે બિલ લાવ્યા હોય એવું લાગી રહ્યું છે। જો બિલના નિયમો અંગે વાત કરીએ તો હવે દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે। દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એક સમાન રહેશે। કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે। લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે। લિવ ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે। આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે। આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે। આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે। સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈ છે। લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ, ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ નહીં પડે, તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે। અમે સરકારને પૂછવા માંગીએ છીએ, શું આ બિલ લાવવાથી સામાજિક સમરસતા થઈ જશે? શું આ બિલ લાવવાથી રાષ્ટ્રીય ભાવના મજબૂત બનશે? તો સરકાર પાસે એનો જવાબ નથી। સરકાર માત્ર ને માત્ર ચૂંટણીમાં જે લઘુમતી સમુદાયો છે એમને ટાર્ગેટ કરીને આવનારી ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ કરવા માટે આ બિલ લાવી રહી હશે એવું અમને લાગી રહ્યું છે। સામાજિક સંતુલન જાળવવા માટે આદિવાસી સંસ્કૃતિ અને અનુસૂચિત જનજાતિઓના રૂઢિગત અધિકારોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે। જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો ગહન અભ્યાસ કર્યા બાદ આ વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો હતો। ગાંધીનગરથી ધવલ બારોટ સાથે બ્યુરો રિપોર્ટ GS